હે દોસ્તો, સ્વાગત છે તમારું તમારી ચેનલમાં. દોસ્તો, આપણે બહુપદી પ્રકરણ 2 જેની અંદર આપણે બીજા સેશનની અંદર હું પરાગ રાવલ આપ સર્વનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીજા સેશનની અંદર સ્વાધ્યાય 2.2 ના એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છીએ. મિત્રો, આગળના સેશનની અંદર સ્વાધ્યાય 2.1 ની અંદર જે આકૃતિ આપી હતી એ તમે બરાબર સમજી ગયા. બીજા નંબરની અંદર બહુપદી, જેની અંદર આપણે વાત કરી હતી કે એક ઘાત વાળી બહુપદી, જેને સુરેખ બહુપદી કહીએ છીએ, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી, આ વિશેની આપણે માહિતી મેળવી. એના શૂન્ય શું છે, શૂન્ય કોને કહેવાય એ પણ વાત કરી. તો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર આપણે બહુપદીની અંદર જે હવે એક્ઝામ્પલ તરફ આપણે જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 2.2 માં. મિત્રો, તો સૌપ્રથમ સ્વાધ્યાય 2.1 તમે બરાબર ચકાસીને તમે વિડીયો જોયો હશે. ના જોયો હોય તો આપણી ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરજો, જેથી આગળના વિડીયો તમને મળે, અને ત્યારબાદ તમે તમારા મિત્રોને શેર પણ કરજો. મિત્રો, અમારો પ્રયત્ન એવો છે કે ગણિત વિષયમાં તમારે સારામાં સારા સ્કોર આવે એવી તમને મહેનત કરાવી. તો મિત્રો, આપણો વિડીયો વારંવાર જુઓ, જેનાથી તમને ગણિત વિષય એકદમ સહેલો થશે. મિત્રો, તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી નવા વિડીયો આપણને મળ્યા રહે. તો મિત્રો, હવે આપણે ચાલુ કરીએ છીએ. તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.2 ચાલુ કરતા પહેલા આપણે થોડું સમજી લઈએ કે આપણે વાત કરી હતી કે જો એક પદ હોય, એટલે કે એક ઘાત વાળી, જેને સુરેખ બહુપદી કીધી હતી, જેમાં એક શૂન્ય હતો. હવે આપણે દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીની વાત કરવા જઈ રહ્યા છીએ. તો દ્વિઘાતની અંદર બે શૂન્ય મળે છે. તો એ બે શૂન્યને, એક શૂન્યને આપણે આલ્ફા કહીશું, બીજા શૂન્યને આપણે બીટા કહીશું. એક શૂન્યને આપણે આલ્ફા કહીશું. દાખલા તરીકે x-2 અને x-3, તો આપણે આના ચલના કિંમત આપણને મળી હતી x બરાબર 2 ને x બરાબર 3. તો આ જે છે એ x જે છે, x ના આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય થયા. તો આ આલ્ફા = 2 ગણીશું અને બીટા = 3 ગણીશું. આટલું આપણે મહત્વનું પહેલા સમજવાનું છે. બીજા નંબરની અંદર દ્વિઘાત બહુપદીની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એનું સામાન્ય સૂત્ર પણ આપણને આવડવું જોઈએ, જે આપણે આગળના સેશનમાં વાત કરી હતી કે ax² + bx + c = 0. તો આ દ્વિઘાત બહુપદીનું એક સામાન્ય સમીકરણ છે, જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ જ રીતે ત્રિઘાતની વાત કરીએ તો ax³ + bx² + cx + d = 0. તો આ ત્રણ ઘાત વાળું ત્રિઘાત બહુપદી નું સામાન્ય સમીકરણ છે. તો હવે આપણે એની વાત કરીએ. અહીંયા આપણે આપેલું છે કે દ્વિઘાતની અંદર જ્યારે દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા માટે બે શૂન્યોનો જો સરવાળો કરવામાં આવે, એટલે કે આલ્ફા પ્લસ બીટા, તો એનો આન્સર -b/a. આપણે કાલે વાત કરી હતી સિંગલ સમીકરણની અંદર ax + b = 0, જે સુરેખ સમીકરણ, એટલે કે એક પદ વાળું. તો b ને આપણે આ બાજુ લીધું હતું, તો ax = -b, તો x = -b/a. તો અહીંયા આપણે એ જોઈ લીધું હતું. પણ હવે આપણે સમજવાનું છે કે શૂન્યનો સરવાળો, બે શૂન્ય જ્યારે મળે છે તો એનો સરવાળો -b/a જેટલો થાય, અને બે શૂન્યનો ગુણાકાર, એટલે કે આલ્ફા બીટા c/a જેટલો થાય. બે શૂન્યનો ગુણાકાર જે છે આલ્ફા બીટા એ c/a જેટલો થાય. એ જ રીતે જ્યારે ત્રિઘાત બહુપદીની આપણે વાત કરતા હોઈએ તો ત્રણ શૂન્ય મળે, આલ્ફા બીટા અને ગામા. કાલે આપણે વાત કરી હતી કે જો એક શૂન્ય હોય તો એનું એક ઘાત વાળી બહુપદી હોય તો એનું શૂન્ય 1 મળે છે. બે ઘાત વાળી બહુપદી એટલે કે દ્વિઘાતની અંદર એના શૂન્ય 2 મળે છે. ત્રિઘાત હોય તો એ જ રીતે એના શૂન્ય 3 મળે છે.
તો જેમ દ્વિઘાત હોય તો આલ્ફા અને બીટા, એ જ રીતે ત્રિઘાત હોય તો આપણે ત્રીજો લેવો પડે ને શૂન્ય. તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ. હવે બે શૂન્યનો ગુણાકાર નો સરવાળો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ. અને ત્રણે ત્રણ શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા અને ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી અપોન એ. મીન્સ કે ડી અપોન એ માઇનસ બી અપોન એ સી અપોન એ. એટલે આપણે આ સામાન્ય સૂત્ર આપણે મગજમાં ઉતારવું પડે. તો હવે આ શું કહેવા માંગે છે, આપણે એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 2.2 માં એ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. તો ચલો હવે સ્વાધ્યાય 2.2 ની અંદર આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌપ્રથમ તો કોઈ પણ એક્ઝામ્પલ ગણતા પહેલા બરાબર તમારે ધ્યાનથી વાંચવાની છે રકમ, જેનાથી એક્ઝામ્પલ જે આપણને પૂછ્યો છે એટલું જ આપણે ગણી શકીએ. ઘણી વખત એવું બને છે કે રકમ હોય પણ ઉપરનું ટાઇટલ તમે વ્યવસ્થિત ના વાંચ્યું હોય તો તમારી રીતે તમે જે રીતે એક્ઝામ્પલ ગણી નાખો, પછી આપણને ખ્યાલ આવે કે આ રીતનો તો એક્ઝામ્પલ ગણવાનો નહોતો. તો એવું કરવાનું નહીં. તો સૌપ્રથમ તમારી બુક પણ તમારી સાથે રાખજો. સ્વાધ્યાય 2.2 ની અંદર પહેલા એક્ઝામ્પલમાં શું કહેવા માંગે છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. એક તો રકમ આપેલી છે બધી, એના આપણે શૂન્યો શોધવાના છે. દ્વિઘાત છે એટલે બે શૂન્યો મળશે, એટલે કે આલ્ફા અને બીટા આપણે શોધવાના છે. તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો ચલો આપણે પહેલો એક્ઝામ્પલ જોઈએ છીએ કે x² - 2x - 8 આવું આપણને આપેલું છે. તો સૌપ્રથમ તો શું કીધું છે કે બહુપદીના શૂન્યો શોધો. હવે બહુપદીના શૂન્ય જ્યારે દ્વિઘાત બહુપદી છે તો આના આપણે અવયવ પાડવા પડશે. તો કેવી રીતે પાડીશું? તો કાલે આપણે જોયું હતું કે અવયવ પાડવા માટે વચ્ચેની જે મધ્યમ પદ છે એના બે પાર્ટ આપણે પાડવાના છે. તો બે પાર્ટ પાડવા માટે શું કરીશું? તો સૌપ્રથમ તો તમારે પહેલા પદનો સહગુણક અને છેલ્લું પદ એનો ગુણાકાર કરવો પડશે. અહીંયા પહેલા પદના સહગુણકમાં કોઈ સંખ્યા આપેલી આપણને નથી એટલે એને આપણે સમજીશું 1. રાઈટ? તો પહેલા આપણે 1 લઈશું. 1 ગુણ્યા -8. 1 ગુણ્યા -8. એક્ઝામ્પલ ગણતી વખતે બરાબર ધ્યાન રાખજો મિત્રો, ચિહ્નનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. માઇનસ પ્લસ ચિહ્નનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગણિતની અંદર અતિ મહત્વની બાબત આ છે. જો ચિહ્નમાં આપણે ભૂલ કરી તો આપણો સાચો એક્ઝામ્પલ ખોટો થઈ જશે. એટલે ચિહ્નનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગુણાકારના ચિહ્નનો આપણે નિયમો ધ્યાન રાખવાના છે. તમને ખબર છે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થાય, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ પણ માઇનસ, પ્લસ પ્લસ હોય તો પ્લસ જ. એટલે ટૂંકમાં જ્યારે ઋણ સંખ્યા સાથે ધન સંખ્યાનો ગુણાકાર કરીએ ત્યારે જવાબ ઋણમાં આવે, એટલે કે પ્લસ માઇનસ એટલે માઇનસ. કોઈ પણ એક્ઝામ્પલનો આન્સર લખતા પહેલા એનું ચિહ્ન ખાસ લખવું, પછી જ આન્સર લખવાનો. 8 × 8. આપણે શું કર્યું? સૌપ્રથમ પહેલું પદ જે એનો સહગુણક હતો અહીંયા નતો એટલે આપણે 1 મૂક્યો અને છેલ્લા પદને આપણે ગુણ્યા અને જે જવાબ આવ્યો, હવે આ જે જવાબ આવે છે એના બે ભાગ આપણે પાડવાના છે. પણ એવા બે ભાગ એટલે કે બે અવયવ, એવા બે અવયવ કરવાના છે. બરાબર ધ્યાન રાખજો કે જે જવાબ આવે છે એના આપણે બે અવયવ પાડવાના છે. અને એવા બે અવયવ પાડવાના છે કે જેનો સરવાળો હોય અથવા બાદબાકી કરો. સરવાળો કરો અથવા બાદબાકી કરો તો વચ્ચેના પદ જેટલું આવવું જોઈએ. તો હવે અહીંયા આપણને મળ્યા છે 8. તો આપણે જોઈએ 8 કયા કયા ઘડિયામાં આવે. સૌ પહેલા તો પોતે જ 8 × 8.
સૌ પહેલા તો પોતે જ 8 એકા 8. હવે તમે જુઓ કે આ બે અવયવ પડ્યા કહેવાય. તો હવે બંનેનો સંખ્યાનો સરવાળો કરો તો 8 ને 1 9. આપણે તો 2 લાવવાના છે. અને બાદબાકી કરો તો 8 માંથી 1 જાય તો 7. તો આની કોઈ જરૂર છે નહીં. તો હવે આપણને ખબર છે 4 દુ 8. 4 દુ 8. 4 ગુણ્યા 2 8 થઈ ગયા. 4 માંથી 2 જાય તો જવાબ 2 આવે. 4 પ્લસ 2 તો 6 થઈ જાય. એનો મતલબ કે અહીં બાદબાકી છે. 4 માંથી 2 જાય. 4 માંથી 2 જાય તો જવાબ 2 મળે. એટલે કે એ જવાબ આપણો અહીંયા આવી ગયો. પણ ચિહ્નનું ખાસ ધ્યાન રાખવાનું છે. 4 માઇનસ 2 તો ધન 2 મળે છે. જ્યારે અહીંયા ઋણ 2 લાવવાના છે, માઇનસ 2 લાવવાના છે. તો શું? તો આ મોટી સંખ્યા છે, નાની માઇનસ કરતો ને નાની સંખ્યા આપણે પ્લસ કરી દઈએ તો અહીંયા આવશે જવાબ -2. તો આવી ગયો. તો આ ઋણ સંખ્યા અને ધન સંખ્યાનો ગુણાકાર પણ તમે જુઓ -8 આવી ગયો. ઓકે. તો -4 + 2. મિત્રો અત્યારે આપણું આ ચેપ્ટર થોડું ક્લિયર થાય, એટલે કે આખું ક્લિયર થાય પછી મેં તમને કીધું છે કે હું તમને એવી મેથડ આપી દઈશ કે સીધો જ તમને આન્સર મળી જાય. પણ આપણે અત્યારે સંપૂર્ણ વ્યવસ્થિત દાખલો કરવો જરૂરી છે. તમને લોંગ મેથડ પણ મગજમાં ઉતરવી જોઈએ અને ત્યારબાદ શોર્ટ મેથડ પણ મગજમાં ઉતરવી જોઈએ. તો અહીંયા આપણે જે -2x હતા એના બે ભાગ પાડી દીધા, -4x અને +2x. -4x + 2x. અને પહેલું પદ એમનું એમ આપણે મૂકી દઈએ અને છેલ્લું પદ એમનું એમ મૂકી દઈએ. આ પહેલું મૂકી દીધું, છેલ્લું મૂકી દીધું, વચ્ચેના બે ભાગ પાડ્યા. એટલે કે 3 પદ હતા એમાંથી આપણે 4 પદ બનાવવાના છે. વચ્ચેના પદના 2 પાર્ટ પાડવાના છે. પણ એવા 2 પાર્ટ પાડવાના છે કે એનો ગુણાકાર પહેલી ને અંતિમ અને પહેલા પદના ગુણાકાર જેટલો થાય અને સરવાળો વચ્ચેની સંખ્યા જેટલો. તો 3 માંથી 4 પાર્ટ પડ્યા એટલે આપણે 2 માંથી કોમન સંખ્યા કાઢવાની છે. તો આ બંનેમાંથી x કોમન નીકળશે. તો x નો વર્ગ છે તો અહીંયા x વધ્યો. આમાંથી x નીકળી ગયો એટલે 4 વધ્યા. તો x - 4. હવે આ બંનેની અંદર ચિહ્ન જે છે આપણે મૂકી દઈશું. 2 ચોક 8 એટલે 2 કોમન છે અને અહીંયાથી 2 નીકળી ગયા એટલે x અને 2 ચોક 8. હવે આમાં તમને ખબર છે કે બંને કૌંસ આપણા સરખા થવા જોઈએ ચિહ્ન સાથે. એટલે એ તમારે બાબત ખાસ ધ્યાન રાખવાની. તો આ બંને જે છે એ એક વખત કોમન નીકળશે, x - 4 અને બહારની સંખ્યા જે એ બીજા કૌંસમાં જશે. તો અહીંયા આપણને 2 અવયવ મળે. આપણને હજુ શૂન્ય મળ્યા નથી. અહીંયા આપણને બે અવયવ મળે. ઓકે. તો હવે આપણે શૂન્ય શોધવાના છે. તો આપણને ખબર છે કે આને આપણે p of x = કહીએ છીએ અને બરાબર 0. તો આને પણ આપણે બરાબર 0 લઈશું. તો એનો મતલબ એવો થયો કે આ કૌંસ બરાબર પણ 0 ને આ કૌંસ બરાબર પણ 0. તો બે પાર્ટ પડી ગયા કે x - 4 = 0 અને x + 2 = 0. તો આ 4 ને જ્યારે હું અહીંયા મૂકું તો x = 4 અને આ 2 ને જ્યારે અહીંયા મૂકું તો x = -2. તો અહીંયા આપણી દ્વિઘાત બહુપદી x² - 2x - 8 ના બે ચલ મળ્યા. એક ચલ મળ્યો 4 અને એક ચલ મળ્યો -2. હવે આપણે શું કરવાનું છે? તો અહીંયા આપણને અડધું પૂરું થઈ ગયું કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. શોધી કાઢ્યા. પણ હવે શું કહેવા માંગે છે કે તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ શોધો, ચકાસો. તો આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ. તો આપણને ખબર છે કે બે ચલ જે મળ્યા આને આલ્ફા કહીશું, આને આપણે બીટા કહીશું. ઓકે. હવે બે શૂન્યોનો સરવાળો તો બંને રીતે ચકાસીશું. તો કે શૂન્યોનો સરવાળો
એટલે કે આલ્ફા પ્લસ બીટા. તો તમે જુઓ આલ્ફા પ્લસ બીટા એટલે 4 પ્લસ માઇનસ 2. 4 પ્લસ બીટા છે -2, તો 4 પ્લસ માઇનસ -2, તો આનો જવાબ આવ્યો 2. એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, જે આપણને શૂન્ય મળ્યા હતા એ પ્રમાણે જવાબ લીધો. પણ હવે આપણા સમીકરણ પ્રમાણે જવાબ લઈએ. કે તમને કીધું છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a થવા જોઈએ. હવે તમે જુઓ આપણું સામાન્ય સૂત્ર હતું ax² + bx + c = 0. તો અહીંયા આપણું સૂત્ર છે, આપણને રકમ આપી છે કે x² - 2x - 8. તો a બરાબર 1 છે, b બરાબર -2 છે અને c બરાબર -8 છે. ઓકે, તો હવે હું આની અંદર કિંમત મૂકીશ કે માઈનસ તો છે જ અને b એટલે -2 અને a એટલે 1. તો માઈનસ માઈનસ +2 ના છેદમાં 1, એટલે આપણને 2 જવાબ મળી ગયો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ. તો આ શું કર્યું આપણે? સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસ્યો કે ભાઈ બંને ઇક્વલ છે. ઓકે, હવે આ ક્લિયર થઈ ગયું આપણું. હવે આપણે શું કરીશું? ગુણાકાર ચકાસીશું, શૂન્યનો ગુણાકાર. તો હવે આલ્ફા ગુણ્યા બીટા, તો હવે હું ડાયરેક્ટ જ લખું છું આલ્ફા ગુણ્યા બીટા એટલે 4 ગુણ્યા -2 એટલે -8 આન્સર આવ્યો. હવે આના પ્રમાણે કે આલ્ફા ગુણ્યા બીટા એટલે કે c/a થશે. તો c એટલે -8 અને a એટલે 1, એનો મતલબ કે -8. તો અહીંયા પણ આપણું ક્લિયર થઈ ગયું. તો આ બંને વચ્ચેનો આપણે સંબંધ ચકાસ્યો એમ કહેવાય. મિત્રો, તો આ થયો આપણો પહેલો એક્ઝામ્પલ. હવે 2.2 ની અંદર આપણી પાસે બધા આવા જ એક્ઝામ્પલ છે, પણ મહત્વની વસ્તુ એ છે કે આપણે આ જે અવયવ પાડવાની પદ્ધતિ છે એ આપણે બરાબર જો તમને ફાવી જાય, એટલે એના માટે પ્રેક્ટિસ કરવી પડશે, તો આખો એક્ઝામ્પલમાં બીજું કશું છે નહીં. તો હવે આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ આપણે, કે જેની અંદર આગળ x માં પણ સહગુણક આપેલો છે, એટલે આપણને વધારે થોડો આઈડિયા મળી જાય. તો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ છે. ત્રીજા એક્ઝામ્પલમાં છે 6x² - 3 - 7x. 6x² - 3 - 7x. હવે અહીંયા હું સામાન્ય સૂત્ર પહેલેથી લખી જ નાખું છું. ax² + bx + c is equal to 0. હવે જુઓ ax², ઓકે, હવે અહીંયા c આવી ગયો અને અહીંયા b આવી ગયો, એટલે આપણે વ્યવસ્થિત પહેલા ગોઠવવું પડશે. ગોઠવી દઈએ. તો 6x² - 7x અને -3. હવે આ જે માઈનસ છે ને આનો આ નથી, આ છે, અને આ -3 નો જે માઈનસ છે અહીંથી આખા ચિહ્ન સાથે આપણે સંખ્યાને ઉઠાવવાની છે. આટલું યાદ રાખવાનું. ઓકે, હવે આપણે શું કરીશું? શૂન્ય શોધીશું. શૂન્ય શોધવા માટે અવયવ પાડીશું. તો આપણે વાત કરી હતી પહેલી ને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો હું કરું છું અહીંયા 6 ગુણ્યા -3. 6 ગુણ્યા -3. તો 6 તરી 18, પણ કેવા? -18. ચિહ્ન આપણે પહેલા જ લખીશું, પછી જ સંખ્યા લખીશું. ઓકે, હવે 18 ના આપણે એવા બે ભાગ પાડવાના છે કે જેનો સરવાળો અથવા બાદબાકી -7 આવે. તો 18 આપણને ખબર છે 9 દુ 18 અને 6 તરી 18. તો 6 માંથી 3 જાય તો 3 વધે, ને 6 ને 3 6 માં 3 પ્લસ કરો તો 9 થાય. તો 9 દુ 18 થઈ ગયા, 9 માંથી 2 જાય તો 7. ઓકે, તો અહીંયા થશે 9 ગુણ્યા 2 બરાબર 18. પણ અહીંયા ધન સંખ્યા છે ત્યારે આપણે મૂકી છે. અહીંયા શું લાવવાનું છે? માઈનસ. તો હું અહીંયા લખીશ 9 - 2 બરાબર 7. પણ મારે તો -7 લાવવાના છે. તો આને માઈનસ કરીશ, આને પ્લસ કરીશ. આ માઈનસ થઈ ગયું તો અહીં -18. ઓકે,
તો બે પાર્ટ પડી ગયા અહીંયા કે -9x + 2x અને પહેલી સંખ્યા એમની એમ અને છેલ્લી સંખ્યા એમની એમ. ઓકે, તો હવે બે માંથી આપણે કોમન કાઢીશું. તો અહીંયા 6 છે ને અહીંયા 9 છે. 6 ના ઘડિયામાં 9 આવતા નથી, પણ 3 એવી કોમન સંખ્યા છે કે જે બંનેમાં છે. જુઓ 3 દુ 6 ને 3 તરી 9 એટલે 3 કોમન નીકળશે. તો 3 જ્યારે હું કોમન કાઢીશ અને આ બંનેમાં x તો કોમન છે તો 3x કોમન નીકળશે. તો અહીં વધ્યા 3 દુ 6 એટલે 2x - 3 તરી 9. હવે અહીંયા બંનેમાં કશું જ કોમન નથી, પ્લસ કંઈ જ કોમન ના નીકળે તો 1, તો સંખ્યા એમની એમ. ઓકે, તો હવે આપણું શૂન્ય તરફ પહોંચી ગયા છીએ. બંનેમાંથી કોમન નીકળશે તો એક કૌંસ વધશે 2x - 3 અને 3x + 1. આ બહારનું જે છે એ એક વાર. હવે બરાબર 0 અવયવ પાડીએ અને સાદુરૂપ આપીએ. 2x - 3 = 0. તો આ 3 ને પહેલા હું આ બાજુ લઈ જાઉં તો 2x = -3 ના +3 તો x = 3/2. ચલો એક આપણને કિંમત મળી ગઈ. એ જ રીતે અહીંયા 3x + 1 = 0. તો પહેલા 1 ને આ બાજુ લઈ જાઉં તો 3x = -1 તો x = -1/3. આ ગુણ્યામાંથી ભાગ્યામાં જશે તો અહીંયા આપણે બે શૂન્ય મળી ગયા. એનો મતલબ કે આલ્ફા = 3/2 લઈએ આપણે તો બીટા = -1/3 લઈશું. ચલો તો હવે આપણે આગળ કે ભાઈ શૂન્ય અને સહગુણકોનો સંબંધ શું છે એ ચકાસીએ. તો પહેલા તો સરવાળો કરીએ આલ્ફા + બીટા. તો પહેલા તો જે સંખ્યા આપી છે એનો સરવાળો કરીએ કે 3/2 + -1/3. 3/2 + -1/3. તો પ્લસ માઇનસ એટલે માઇનસ એટલે આવું થઈ જશે 3/2 - 1/3. ઓકે, હવે આવી સંખ્યા આવી એટલે લસા કાઢવો પડશે. 3 દુ 6 લસા આવ્યો. જ્યારે બંનેને નીચે છેદમાં ગુણીએ છીએ ત્યારે ઉપર ચોકડી ગુણાકાર કરવો પડશે. 3 તરી 9 - 2 એકા 2. તો અહીંયા આન્સર આવ્યો 7/6. હવે 7/6 આ પ્રમાણે આવે છે કે નહીં એ પણ આપણે જોવું પડશે. તો -b/a આલ્ફા + બીટા એટલે શું થયું -b/a. તો -b હવે ax² આપણે અહીંયા જોવાનું છે એટલે હું અહીં રકમ લખું 6x² - 7x - 3. તો a = 6, b = -7 અને c = -3. એટલે હું અહીંયા લખું છું a = 6, b = -7, c = -3. તો ચલો -b એટલે માઈનસ તો છે જ b માં અને b એટલે -7 છેદમાં a એટલે 6. તો માઈનસ પ્લસ 7/6. તો આ રીતે પણ આપણે સંબંધ ચકાસ્યો, ઇક્વલ થઈ ગયા. હવે આલ્ફા ગુણ્યા બીટા તો બંનેનો ગુણાકાર કરું 3/2 ગુણ્યા -1/3 બંનેનો ગુણાકાર તો 3 એકા 3 ને નીચે 3 દુ 6 તો -3/6. 3 એકા 3 નીચે ગુણાકારમાં તો ઉપરનો ગુણાકાર ને નીચેનો ગુણાકાર. ગુણાકારમાં કોઈ લસા આવે નહીં, પણ ચિહ્નનું ધ્યાન રાખવાનું. પ્લસ માઈનસ એટલે -3/6. હવે આ રીતે જ્યારે કિંમત મળે છે કે નહીં તો આલ્ફા બીટા = c/a. c -3 અને a એટલે 6 તો મળી ગયા. તો અહીંયા આપણો સંબંધ ક્લિયર થઈ ગયો મિત્રો. તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 3. તમે બરાબર સમજીને આ જ રીતે વારંવાર પહેલા તો તમે વિડિયો જુઓ,
કે આપણે એક્ઝામ્પલ કેવી રીતે ગણ્યો છે અને પછી જાતે એક્ઝામ્પલ ગણવાનો તમે પ્રયત્ન કરો, અને ન આવડે તો ફરીથી વિડીયો જુઓ. પણ તો એક બાજુ વિડીયો ચાલતો હોય અને બીજી બાજુ તમારે ઉતારો કરવાનો નહીં, આટલું ધ્યાન રાખજો. હવે હજુ એક એક્ઝામ્પલ આની અંદર જોઈએ છે. ચલો, એક્ઝામ્પલ નંબર છે આપણો પાંચમો એક્ઝામ્પલ તમને આવો આપ્યો છે કે t² - 15. હવે અહીંયા પ્રોબ્લેમ શું છે કે ax² + bx + c = 0. તો અહીંયા આપણે પહેલેથી જ કિંમત લખી નાખીએ સાઈડમાં કે a = તો 1 છે, b એટલે કે t² પછી t છે જ નહીં, 2 ઘાત પછી 1 ઘાત અને પછી કોઈ પણ અચલ પદની 0 ઘાત એટલે કે આ અચલ પદ, રાઈટ? તો અહીંયા તો 1 ઘાત વાળું પદ જ નથી, એનો મતલબ કે b છે જ નહીં, તો b 0 અને c = -15. આ આપણે પહેલેથી જ લખી નાખ્યું એટલે આગળ જતા આપણને કન્ફ્યુઝન થાય નહીં. પણ હવે આના અવયવ પાડવાના છે. તો આના અવયવ આપણે કેવી રીતે પાડીશું? આ તો બે જ સંખ્યા છે, તો આપણે હવે નિત્યસમના સૂત્ર પણ યાદ રાખવા પડશે. આપણું એક સૂત્ર આવું હતું a² - b². તો એક કૌંસમાં a - b ને એક કૌંસમાં a + b, રાઈટ? પણ અહીંયા એક બીજું કન્ફ્યુઝન છે કે a નો વર્ગ છે, માઈનસ પણ છે, પણ b નો વર્ગ નથી. b નો વર્ગ નથી ને, તો આપણે b નો વર્ગ કરવો પડશે. હવે એમ કેવી રીતે થાય? તમારી પાસે 4 હોય તો 4 નું વર્ગમૂળ નીકળે તો તમે 2 નો વર્ગ કરી શકો, પણ 15 નો વર્ગ એટલે કે 15 નું વર્ગમૂળ તો નીકળતું નથી, તો ભલે ના નીકળે. આપણે આવી રીતે કરીશું કે t² - વર્ગમૂળમાં 15 નો વર્ગ. હવે કોઈ પણ ના વર્ગમૂળનો તમે વર્ગ કરો તો સંખ્યા એની એ જ મળે, એટલે આપણે હવે આ રીતે લીધું, રાઈટ? તો હવે આપણને આ સૂત્ર પ્રમાણે મળી ગયું કે પહેલા પદનો વર્ગ આપેલો છે, પછી માઈનસ છે અને બીજા પદનો વર્ગ છે. તો પહેલું માઈનસ બીજું, પહેલું પ્લસ બીજું. તો અહીંયા પહેલું માઈનસ બીજું અને પહેલું પ્લસ બીજું. તો આપણે સમીકરણ પ્રમાણે, નિત્યસમના સૂત્ર પ્રમાણે આના અવયવ તો પાડી દીધા. હવે આપણે શૂન્યોની નજીક છીએ, = 0. જો વર્ગમૂળ છે, ગભરાવાની જરૂર નથી, વર્ગમૂળ જ મૂકી રાખવાનું છે. આપણે કોઈ એનું આગળ જતા શું થાય છે એ આગળ આપણને ખ્યાલ આવશે. તો બે પાર્ટ પડ્યા, t - વર્ગમૂળમાં 15 = 0 અને t + વર્ગમૂળમાં 15 = 0. તો વર્ગમૂળમાં 15 હું આ બાજુ લઈ જાઉં તો t = -√15 છે, એના બદલે અહીંયા +√15 થઈ ગયા. જ્યારે અહીંયા t = -√15 થઈ ગયા. તો એનો મતલબ એવો થયો કે α √15 અને આને આપણે બીટા કહીશું. ઓકે, હવે આપણું કામ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો આપણે અહીંયા શૂન્યનો સરવાળો કરીએ કે આલ્ફા પ્લસ બીટા. સૌ પહેલા તો જે આપણે શૂન્ય શોધ્યા છે એ સંખ્યાનો સરવાળો કરીશું કે આલ્ફા આપેલું છે √15, બીટા આપેલું છે -√15. તો √15 પ્લસ -√15. તો ફરીથી કાઉન્સ છોડીશું તો √15 પ્લસ માઇનસ -√15. તો આપણો આન્સર આવ્યો 0. તો બે શૂન્યોનો સરવાળો જવાબ આવ્યો 0. હવે આ રીતે આ જવાબ આવે છે કે નહીં? તો
તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ છે. તો માઇનસ બી મીન્સ કે શૂન્ય. બી તો શૂન્ય આપેલો છે અને એ આપણને 1 આપેલો છે. માઇનસ એટલે આપણે માઇનસ મૂકવું પડે, પણ 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો જવાબ આવે 0. તો આપણો આન્સર આવી ગયો કે સંબંધ આપણો ચકાસી લીધો છે. ઓકે, હવે બે શૂન્યનો આપણે ગુણાકારની વાત કરીએ. આલ્ફા ઇન્ટુ બીટા. તો પહેલા જે સંખ્યા આપણને મળેલી છે એનો ગુણાકાર કરીએ. તો √15 ગુણ્યા -√15. તો આપણને ખબર છે કે વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 એટલે જવાબ આવ્યો 15, કારણ કે વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 એટલે વર્ગમૂળમાં 15 નો વર્ગ, અને વર્ગમૂળમાં 15 નો વર્ગ એટલે એની એ જ સંખ્યા એટલે કે 15. તો અહીંયા પ્લસ માઇનસ -15. હવે આલ્ફા ગુણ્યા બીટા એટલે કે c/a. તો c શું છે આપણો? -15 અને a શું છે? 1. તો જવાબ આવે -15. તો ઓકે, બંને વચ્ચેનો આપણે સંબંધ ચકાસી લીધો છે. મિત્રો, તો આ રીતે સ્વાધ્યાય 2.2 ની અંદરના તમારે તમામ એક્ઝામ્પલ ગણવાના છે. બીજા નંબરની અંદર આપણે આગળ પણ ચર્ચા થઈ છે. આપણે ધોરણ 10 ની બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છીએ. એક પણ દાખલો આપણો એક સામાન્ય ભૂલ પણ આપણે હાઈ સ્કોરમાંથી આપણને રોકી શકે છે. તો એટલા માટે મિત્રો, બરાબર ચીવટતાપૂર્વક ચિહ્નનું ખાસ ધ્યાન રાખીને તમારે એક્ઝામ્પલ ગણવાના છે. બીજા નંબરની અંદર કે પુસ્તકની બહારનું કશું જ પૂછાતું નથી, એટલે તમે સ્વાધ્યાય પણ કરો, પણ સાથે સાથે અંદર આપેલા ઉદાહરણો પણ ખાસ કરો. ઘણી વખત બોર્ડની એક્ઝામમાં ઉદાહરણ બેઠા પૂછાયેલા છે, એટલે ઉદાહરણ પણ આપણે છોડવાના નહીં. તો સ્વાધ્યાય 2.2 ની અંદર આ એક્ઝામ્પલ તમારે કરવાના છે અને ઉદાહરણ પણ તમારે કરવાના છે. એના પછી આપણે આના પછીનો બીજો એક એક્ઝામ્પલ છે. હવે શું છે? ઊંધું જવાનું છે. શૂન્યો આપેલા છે, બહુપદી શોધો. શૂન્યો આપેલા છે તો આપણે શું કરવાનું છે? એની બહુપદી શોધવાની છે. તો એવા એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક્ઝામ્પલ 2 ની અંદર આપણે પહેલો એક્ઝામ્પલ જોઈએ છીએ. ચલો, પહેલા તો આપણે રકમ સમજી લઈએ. નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. અનુક્રમે બે સંખ્યા આપેલી છે, એમાં એક શૂન્યનો સરવાળો છે, એક શૂન્યનો ગુણાકાર છે. તો તેના પરથી દ્વિઘાત બહુપદી મેળવો. શૂન્યનો સરવાળો આપેલો છે, શૂન્યનો ગુણાકાર, એની ઉપરથી આપણે રકમ ટૂંકમાં શોધવાની છે, જે ઓરિજિનલ આપણે જે અવયવ પાડતા હતા તે રકમ. તો આપણે અહીંયા પહેલો એક્ઝામ્પલ છે 1/4 અને -1. આની ઉપરથી આપણે શું કરવાનું છે? રકમ શોધવાની છે. રકમ મીન્સ કે ax² + bx + c. આ આપણે રકમ શોધવાની છે. તો અહીંયા તમને શું કીધું છે કે આ જે સંખ્યા આપેલી છે એમાં અનુક્રમે આ શૂન્યનો સરવાળો છે અને આ શૂન્યનો ગુણાકાર છે. એનો મતલબ કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 1/4 એવું થયું, અને આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ -1. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. હવે તમને ખબર છે આલ્ફા પ્લસ બીટા એટલે -b/a. તો b/a ઇઝ ઇક્વલ ટુ 1/4 થયું. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. તો -b/a ઇઝ ઇક્વલ ટુ 1/4. એ જ રીતે આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ c/a. તો એના બદલે -1, છેદમાં કશું નથી, એ આપણે પછી રાખીએ છીએ. તો તમે જુઓ, -b ઇઝ ઇક્વલ ટુ 1 થયા અને a ઇઝ ઇક્વલ ટુ 4 થયા. તો આપણે લખીએ -b ઇઝ ઇક્વલ ટુ 1. એનો મતલબ કે b ઇઝ ઇક્વલ ટુ -1. ચલો, b મળી ગયું. એ જ રીતે a ઇઝ ઇક્વલ ટુ 4, આપણને a પણ મળી ગયો.
ઓકે, અને c ઇઝ ઇક્વલ ટુ -1 આપેલો જ છે. તો અહીંયા c ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો અહીંયા c ઇઝ ઇક્વલ ટુ -1 નીચે કશું નથી આપ્યું, પણ a ની કિંમત આપણને આપેલી છે. એની કિંમત આપેલી છે ને, તો શું થશે? એની કિંમત અહીં મૂકવી પડશે આપણે. તો c/4 ઇઝ ઇક્વલ ટુ -1, તો c ઇઝ ઇક્વલ ટુ -4. ડાયરેક્ટ લખી શકાય નહીં. જ્યારે a ની કિંમત અહીંયા વિરોધાભાસ બતાવતી હોય, નીચે છેદની કિંમત જ્યારે વિરોધાભાસ બતાવતી હોય કે b/a ઇઝ ઇક્વલ ટુ, અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 4 આપણે લખી તો નાખ્યા, પણ અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 1, તો એ ચાલે નહીં. અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 4 છે, તો 4 ની કિંમત મૂકીને c ને ભાગ્યામાંથી ગુણ્યામાં લઈશું. c ઇઝ ઇક્વલ ટુ -4 આવે. બસ a, b અને c, a, b ને c આપણને મળી ગયા. કિંમત મૂકી દો, આપણો આન્સર આવી ગયો. તો ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો a એટલે 4, એટલે કે 4x નો વર્ગ. b ઇઝ ઇક્વલ ટુ -1 છે, એટલે -1 આપણે લખતા જ નથી, એટલે ખાલી x લખીશું. c ઇઝ ઇક્વલ ટુ -4. તો આપણને આ દ્વિઘાત સમીકરણ આપણને મળી ગયું મિત્રો. તો આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે છેદની અંદર બે સંખ્યા જુદી જુદી હોય, તો જે કિંમત આપેલી હોય એ બીજી સંખ્યામાં, બીજા પદની અંદર આપણે મૂકવી પડે. એ જ રીતે આપણે આવો ને આવો થોડો બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. તો સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ જે વર્ગમૂળ વાળો છે, એટલે મેં લીધો છે કે વર્ગમૂળમાં 2 અને 1/3. તો વર્ગમૂળમાં 2, આ જે છે બે શૂન્યનો સરવાળો છે, એટલે આપણે લખીએ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ √2 અને આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 1/3. ફરીથી આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a ઇઝ ઇક્વલ ટુ √2. ઓકે, અને આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ c/a ઇઝ ઇક્વલ ટુ 1/3. અહીંયા પણ તમે જુઓ a ઇઝ ઇક્વલ ટુ 1 ને a ઇઝ ઇક્વલ ટુ 3 નો મતલબ a ઇઝ ઇક્વલ ટુ 3 છે. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે આખી જે કિંમત છે એની કિંમત મળી, જ્યારે આના છેદમાં નથી એટલે આપણને બીજી કિંમત મળશે. તો અહીંયા આપણે લખી નાખીએ કે a ઇઝ ઇક્વલ ટુ 3, c ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે a ની કિંમત હું અહીંયા મૂકું છું. તો -b/3 ઇઝ ઇક્વલ ટુ √2. તો -b ઇઝ ઇક્વલ ટુ 3√2. તો b ઇઝ ઇક્વલ ટુ -3√2. આ પ્લસ માઇનસ છે, એના બદલે આ બાજુ પ્લસ થઈ ગયા, આ પ્લસ છે તો માઇનસ થઈ ગયા. હવે a, b ને c આપણને કિંમત મળી છે, તો આપણે સામાન્ય સમીકરણની અંદર મૂકી દઈએ કે ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો a ની કિંમત છે 3, તો 3x². b ની કિંમત છે -3√2, તો -3√2x પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. મિત્રો કહેવાનો મતલબ શું છે કે આપણે અવયવ રકમ ઉપરથી અવયવ પાડીને શૂન્ય શોધ્યા, અને શૂન્ય ઉપરથી આપણે એની રકમ પણ શોધી. એટલે કે શૂન્ય આપેલા હતા, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હતો, એની પરથી આપણે દ્વિઘાત બહુપદી પણ શોધી. તો મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય 2.2 ઓલમોસ્ટ ક્લિયર છે. હવે હું તમારી પર છોડું છું. બીજા જે એક્ઝામ્પલ છે એ હું તમારી પર છોડું છું. તમારે આ એક્ઝામ્પલ ગણવાના છે, ઉદાહરણ પણ ગણવાના છે, અને એક્ઝામ્પલ ગણ્યા પછી તમારે મને કોમેન્ટ પણ કરવાની છે મિત્રો. તો તમે મને કોમેન્ટ કરો. તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને મેસેજ કરી શકો છો. મેસેજ કરશો એનો તમને આન્સર પણ હું આપી દઈશ. અને કોઈ પણ અન્ય બીજા એક્ઝામ્પલમાં પ્રોબ્લેમ હોય તો તમે તમારો ફોન નંબર જે છે એ મેસેજમાં લખો, તો હું સામેથી તમને રિપ્લાય કરીને તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય એનું આપણે સોલ્યુશન લાવીશું. આપણો મકસદ છે કે ધોરણ 10 ની અંદર ગણિતની અંદર આપણે એક પણ અડધો પણ માર્ક્સ જવો જોઈએ
નહીં. બહુ જ વ્યવસ્થિત રીતે આપણે મહેનત કરવાની છે. તો એના માટે તમારે શું કરવું પડશે? આપણી ચેનલ સાથે આપણી સાથે જોડાયેલા રહેવું પડશે મિત્રો. તો આપણી સાથે જોડાયેલા રહો. તમારા વધુના વધુ મિત્રોને આપણી ચેનલમાં જોડો. આપણો વિડીયો શેર કરો અને આપણા વિડીયોને લાઈક કરો મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર અને પછીના એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. ગુડ બાય.